વડાલીમાં વાહન ચાલક સામે ટ્રાફિક જમાદાર અને ટીઆરબી જવાનની દાદાગીરી કરતા હોવાના આક્ષેપ કરાયા। વડાલી પોલીસ દ્વારા વડાલી ખેબ્રહ્મા હાઈવે પર આવેલા ધામડી પાટિયા પાસે વાહન ચેકિંગ દરમિયાન અમદાવાદથી આવતા વાહન ચાલકને રોકી એમ પરિવહનમાં ડોક્યુમેન્ટ રજૂ કરવા છતાં ટ્રાફિક જમાદારે મેમો ફાડીને અહીંયાથી બીજી વાર નીકળતો નહીં તેવી ધમકી આપીને ટ્રાફિક જમાદાર અને ટીઆરબી જવાન દ્વારા દાદાગીરી કરી દંડ વસૂલતા હોવાના આક્ષેપ કરાયા। તો ગુરુવારે સવારે વડાલી ખેબ્રહ્મા હાઈવે પર ધામડી પાટિયા પાસે વડાલી ટ્રાફિક જમાદાર મહેન્દ્રભાઈ અને ટીઆરબી જવાન ભરતભાઈ બંને વાહન ચેકિંગ કરી હતા। તે દરમિયાન અમદાવાદથી પ્રજાપતિ રવિભાઈ બગદાભાઈ માલ ભરીને રાજસ્થાન તરફ જઈ રહ્યા હતા। તે દરમિયાન વડાલી ધામડી પાટિયા પાસે તેમને રોકી વાહનના ડોક્યુમેન્ટ માંગતા મોબાઈલ એમ પરિવહનમાં એપ્લિકેશનમાં ડોક્યુમેન્ટ ન ખોલ્યા હતા અને થોડીવાર પછી ડોક્યુમેન્ટ ખુલતા છતાં ટીઆરબી જવાને મેમો બનાવી દીધો હતો। આમ તો ટીઆરબી જવાનની કામગીરી ટ્રાફિક નિયંત્રણ કરવાની હોય છે, પણ વડાલીમાં તો ટીઆરબી જવાન જ મેમો બનાવી કલમો લગાવે છે અને જમાદાર ખાલી સહી જ કરતા નજરે પડ્યા હતા। ત્યારે ગાડીમાં ભરેલો માલ સામાન બિલની માગણી કરતા વાહન ચાલકે મોબાઈલમાં બિલ રજૂ કરવા છતાં ટ્રાફિક જમાદાર અને ટીઆરબી જવાન ન માનતા વાહન ચાલકે બિલની કોપી ઝેરોક્ષો કઢાવી રજૂ કરવા છતાં વાહન ચાલક પાસેથી 500 રૂપિયાનો મેમો વસૂલી બીજી વાર આ રોડ પરથી નીકળતો નહીં તેવી ભલામણો લાવવાની નહીં તેવી ધમકી ટ્રાફિક જમાદાર દ્વારા આપતા હોવાનો આક્ષેપ વાહન ચાલકે કર્યો હતો। ત્યારે આ બાબતે ટ્રાફિક જમાદાર મહેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે મેમો ફાડ્યા પછી વાહન ચાલકે મોબાઈલ એમ પરિવહનમાં ડોક્યુમેન્ટ બતાવતો હતો, તેની જોડે ગાડીમાં ભરેલ માલ સામાનના બિલ ન હતા અને જીવાજોડી કરતો હતો।